જ્ઞાનીબેન માટે આ પ્રમાણની અભદ્ર ટિપ્પણી ફેસબુકના માધ્યમથી કોઈ એક વ્યક્તિ કરતો હોય તો એને કેવળ પણ હિસાબે ચલાવી ન લે. ચિંતન મહેતા કરીને એક પોસ્ટ કરી છે તે બહુ અમારા ઠાકોર સમાજ માટે આઘાતજનક છે. એમના પેટમાં તેલ રેડાતું હોય અને એમને આવી રીતના બદનામ કરવાની જો વાત કરતા હોય તો એને ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે. એક્શન નહીં લેવામાં આવે તો આવનાર સમયની અંદર તમામ ગામડાઓની અંદર એ લોકોને પ્રતિબંધ કરવામાં આવશે. વકફ બોર્ડ જ્યારથી લોકસભા અને રાજ્યસભાની અંદર આ બિલ પાસ થવા માટેની તૈયારી હતી ત્યારથી આ મામલે ખૂબ ચર્ચા ચાલી અને આ ચર્ચાનો વિષય ન માત્ર સમગ્ર દેશ પરંતુ એ અનેક દેશોની અંદર પણ ચર્ચાઓ ચાલી કે ભારતની અંદર વકફ બોર્ડ મામલે એક બિલ એ પસાર થઈ રહ્યું છે અને પસાર થઈ ચૂક્યું છે. એવામાં ગુજરાતમાં એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને આ પોસ્ટ એક સાંસદના વિરોધમાં છે. જો કે આ પોસ્ટ એ ખૂબ વાયરલ પણ થઈ અને પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી પણ કરવા માટે અનેક આગેવાનોએ મેદાને આવ્યા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ તો એ ડિલીટ થઈ પરંતુ રોષ હજુ પણ જોવા મળી રહ્યો છે. જો કે જે વ્યક્તિએ પોસ્ટ એ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી હતી એ જ વ્યક્તિએ પોસ્ટ ડિલીટ કરી અને સોશિયલ મીડિયાની અંદર માફી માંગતો એક વિડીયો પણ અપલોડ કર્યો પરંતુ તેમ છતાંય એ યુવક સામે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, આમ તો જ્ઞાનીબેને જ્યારથી લોકસભા જીત્યા છે ત્યારથી સતત એ ચર્ચામાં છે અને ચર્ચામાં રહેવાનું કારણ એ જ્ઞાનીબેને લોકસભાની અંદર આપેલા પોતાના નિવેદનો, પોતાના ભાષણ. જ્ઞાનીબેને લોકસભાની અંદર સૌથી પહેલી વખત ગાય માતાને લઈને નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ સમગ્ર ગુજરાત સહિત અનેક રાજ્યોની અંદર જ્ઞાનીબેનનું સન્માન થયું હતું અને વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો. જો કે હવે ફરી એક વખત જ્ઞાનીબેન ચર્ચામાં એટલા માટે છે કે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ અને પોસ્ટમાં જ્ઞાનીબેનને ગદ્દાર કહેવામાં આવ્યા હતા. જો કે આ પોસ્ટ એ પાટડી તાલુકાના નવરંગપુરા ગામના યુવાન ચિંતન મહેતાની ફેસબુક પોસ્ટના કારણે એ ઠાકોર સમાજની અંદર રોષ પણ ફાટી નીકળ્યો હતો. જો કે ચિંતન મહેતાએ પોતાના સીએમ સરકાર નામની ફેસબુક એકાઉન્ટ પરથી કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ વકફ બોર્ડ સંશોધન બિલના સંદર્ભમાં ટિપ્પણી કરી હતી અને જેમાં તેમને ગદ્દાર તરીકેનો ઉલ્લેખ કર્યો હતો. આ પોસ્ટ એ વાયરલ થતા ઠાકોર સમાજની એ લાગણી દુભાણી હતી અને ઠાકોર સમાજ એ લાલ ગુમ બની ગયો હતો. આ ઘટનાને પગલે ઠાકોર સમાજના લોકોની અંદર રોષ પણ ભરાઈ ગયો હતો અને એટલા જ માટે પાટડી પોલીસ મથકે મોટી સંખ્યામાં ટોળાઓ એકઠા થઈ અને ચિંતન મહેતા વિરુદ્ધ સાયબર ક્રાઇમની અંદર એક ફરિયાદ નોંધાવી હતી. જો કે કઠાડા ગામના નટુજી પ્રભુજીના નામે લેખિત અરજી જે છે તે આપવામાં આવી હતી અને ઠાકોર સમાજના નેતા નવગણજી ઠાકોરે આ મામલે પણ લાલચોળ થઈને સોશિયલ મીડિયામાં એક વિડીયો જાહેર કર્યો હતો જેમાં ચિંતન મહેતાએ પોસ્ટ ડિલીટ કરી અને માફી માંગવાની વાત કરી હતી. જો કે આ જ મામલે ચિંતન મહેતાએ એ પોસ્ટ ડિલીટ પણ કરી અને માફી પણ માંગી પરંતુ તેમ છતાંય સાયબર ક્રાઇમની અંદર તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પાટડી તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ આ મામલે શું કહ્યું એ સાંભળો. આજે પાટડી પોલીસ સ્ટેશન ખાતે અમે સૌ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, અમારા ઠાકોર સમાજના આગેવાન નટુજી ધીરુભાઈ, અમારા તાલુકા પ્રમુખ અને કોંગ્રેસ પાર્ટીનું આખું તાલુકાનું શીર્ષ નેતૃત્વ આજે અહીંયા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત છે. અમે આજે અમારા વિસ્તારમાંથી એટલે નવરંગપુરાના રહેવાસી ચિંતન મહેતા એની ફેસબુક આઈડી સીએમ સરકાર ઉપરથી અમારા સૌના નેતા અને બનાસકાંઠા મત વિસ્તારના સાંસદ આદરણીય જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ એક અભદ્ર પોસ્ટ કરી છે અને એ પોસ્ટમાં એમના ફોટાની નીચે અને ગદ્દારનો સિક્કો માર્યો છે. આને કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે. આજે એના વિરુદ્ધ ધારાધોરણની ફરિયાદ દાખલ કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટીના 18 વર્ગના ઠાકોર સમાજના આગેવાનોની સાથે અમે ઉપસ્થિત છે. અમારા નટુજી જે મારી સાથે અહીંયા ઉપસ્થિત છે એ નટુજી પ્રભુજી ઠાકોર એ આ બાબતને લઈ અને ફરિયાદી છે અને અમે આ પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે એક સાંસદ તરીકે, એક મહિલા સાંસદ તરીકે જ્ઞાનીબેન સમગ્ર વિસ્તારમાં નેતૃત્વ કરતા હોય અને જ્ઞાનીબેન માટે આ પ્રમાણની અભદ્ર ટિપ્પણી ફેસબુકના માધ્યમથી કોઈ એક વ્યક્તિ કરતો હોય તો એને કેવળ પણ હિસાબે ચલાવી ન લે. એમાં કડકમાં કડક કાર્યવાહી થવા જોઈએ
અને આ દેશમાં જે પ્રકારની એમની કદાચ વિચારધારા હોઈ શકે કે કોઈ નારીનું સન્માન ન કરવું, પણ અમારા માટે તો જ્ઞાનીબેન સન્માન્ય નેતા છે, અમારા સૌના આદર્શ છે. અને જ્યારે આ સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ સભ્ય તરીકે જ્ઞાનીબેન જીતીને આવતા હોય ત્યારે એમના પેટમાં તેલ રેડાતું હોય અને એમને આવી રીતના બદનામ કરવાની જો વાત કરતા હોય તો એને ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે. અને અમે વિનંતી કરીએ છીએ કે ત્વરિત એક્શનથી એના પર પગલાં લેવામાં આવે. એથી વધારે વાત અમારે કંઈ કહેવી નથી. જ્ઞાનીબેન વિશે જે ખોટી ટિપ્પણી કરવામાં આવી છે એના માટે અમે આજ રોજ પાટડી ખાતે ફરિયાદી આપવા માટે આવ્યા છીએ. અમારા જ્ઞાનીબેન અમારા સમાજ માટે એક સારું એવું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આખા ગુજરાતની અંદર જો અત્યારે હાલની અંદર જો ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા હોય તો જ્ઞાનીબેન છે. ને જ્ઞાનીબેન આખા ગુજરાતની અંદર અમારા સમાજમાંથી આવતા એક બેન છે. સરકાર સશક્તિકરણની ઘણી બધી વાતો કરે છે, પણ આજે કોઈ વ્યક્તિએ ચિંતન મહેતા કરીને એક પોસ્ટ કરી છે તે બહુ અમારા ઠાકોર સમાજ માટે આઘાતજનક છે, બહુ દુઃખદ છે. એટલે અમે આ ટીકાને વખોડીએ છીએ અને એ માટે અમે આજે પાટડી મુકામે તમામ ઠાકોર સમાજના આગેવાનો મળીને ફરિયાદી આપીએ છીએ. અને આવનાર સમયની અંદર જો આ વસ્તુ એ પોસ્ટ ડિલીટ નહીં કરે, આની ઉપર એક્શન નહીં લેવામાં આવે તો આવનાર સમયની અંદર તમામ ગામડાઓની અંદર એ લોકોને પ્રતિબંધ કરવામાં આવશે, એમને પ્રવેશ આપવામાં આવશે નહીં. જય હિન્દ. તો સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ મૂકી અને પોસ્ટ મૂકતાની સાથે જ માહોલ ગરમાઈ ચૂક્યો હતો. અને એ જ મામલે માહોલ ગરમાતા ચિંતન મહેતાએ પોતાની વિવાદાસ્પદ પોસ્ટ ડિલીટ કરી અને ફેસબુક પર વિડીયો જાહેર કરી સમગ્ર ઠાકોર સમાજ અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની માફી માંગી હતી. જો કે ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે તેની ટિપ્પણીથી લાગણીઓને ઠેસ પહોંચી છે અને તેના માટે તે ખેદ વ્યક્ત કરે છે. પરંતુ આ ઘટનાએ પાટડી તાલુકામાં તણાવનું વાતાવરણ સર્જ્યું હતું. તેના કારણે જ પાટડી તાલુકાના કોંગ્રેસના અને ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ આ મામલે સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ આપી હતી. જો કે યુવકે માફી માંગી લીધી છે અને ઠાકોર સમાજના નેતાઓએ પણ સમાજમાં શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં ચિંતન મહેતા એ માફી માંગ્યા બાદ સાયબર ક્રાઇમની કાર્યવાહી કઈ દિશાની અંદર જાય છે. તમારું શું માનવું છે ચિંતન મહેતાની એ પોસ્ટ અને એ પોસ્ટના કારણે સતત ઠાકોર સમાજની અંદર એક આક્રોશ જોવા મળ્યો અને લગભગ 12 થી 24 કલાકના સમયગાળા વચ્ચે પોસ્ટ પણ ડિલીટ થઈ અને ત્યારબાદ પોસ્ટ મૂકનાર વ્યક્તિએ સોશિયલ મીડિયાના માધ્યમથી માફી પણ માંગી અને માફી માંગ્યા બાદ ઠાકોર સમાજના આગેવાનોએ શાંતિ જાળવવા અપીલ પણ કરી છે. આપનું શું માનવું છે આખી ઘટનાક્રમને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ જ પ્રકારના સચોટ સમાચાર એનાલિસિસ સાથે અમે આપને પહોંચાડતા રહીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.